હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું એકદમ સરસ અને સ્પોન્જી લસણવાળા ઢોકળા। તો આપણે એનું બેટર તૈયાર કરીશું। તો એમાં મેં 2 કપ ચોખા લીધા છે, 1 કપ અડદની દાળ લીધી છે અને 1 કપ ચણાની દાળ લીધી છે। આ બધાને આપણે સરસ રીતે ધોઈને 1 થી 2 કલાક માટે પલાળી દેવાનું છે। તો ચોખાને પલાળી દેવાના છે, ચણાની દાળને પલાળી દેવાની છે, અડદની દાળને પલાળી દેવાની છે। પલળી જાય પછી તેને આપણે મિક્સચરમાં ક્રશ કરીશું। આપણે ચોખાને એકદમ સારી રીતે ક્રશ કરવાના છે, જેથી એની અંદર નાની નાની કણી ના રહી જાય। જો તમે જોઈ શકો છો કે ક્રશ એકદમ સારી રીતે થઈ ગયું છે। તો હવે આપણે ચણાની દાળને પણ ક્રશ કરી લેશું। એને પણ આવી જ રીતે ક્રશ કરવાની છે। પછી અડદની દાળને પણ ક્રશ કરી લેશું। પછી તેની અંદર 1 કપ દહીં નાખીશું। દહીં નાખીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। અને એને 4 થી 5 કલાક માટે હવે આપણે આથો આવવા દેશું। તમે જોઈ શકો છો કે આથો એકદમ સરસ રીતે આવી ગયો છે। હવે તેને સરખી રીતે મિક્સ કરી લેશું। હવે તેની અંદર આપણે બધા મસાલા એડ કરીશું। તેમાં 1 ચમચી હળદર નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, 1 ચમચી લાલ મસાલો નાખીશું અને 2 ચમચી મીઠું નાખીશું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી શકો છો। મેં અહીંયા 2 ચમચી મીઠું નાખેલું છે। હવે આપણે તેને એકદમ સરસ રીતે બધા મસાલા મિક્સ થઈ જાય એવી રીતે હલાવી દેશું। એકદમ સરસ રીતે હલાવી દેશું। હવે તેમાં અડધી વાટકી જેટલું તેલ નાખીશું। તેલ નાખવાથી તમારા ઢોકળા એકદમ સ્પોન્જી અને સરસ થાય છે। તો અહીંયા અડધી વાટકી તેલ ઉમેરીશું અને તેને સરખી રીતે મિક્સ કરી દેશું। તો આપણું ઢોકળાનું ખીરું તૈયાર થઈ ગયું છે। હવે આપણે અડધી ચમચી સોડા લેશું। મેં અહીંયા ટાટાના સોડા લીધેલા છે, તમે જે યુઝ કરતા હોય એ લઈ શકો છો। તેમાં આપણે 1 ચમચી પાણી એડ કરીશું અને તેને હલાવીને ખીરાની અંદર નાખી દેશું। સોડાની અંદર થોડું પાણી નાખવાથી જે ઢોકળા લાલ થઈ જતા હોય છે એ થવાનો પ્રોબ્લેમ નહીં થાય। હવે આપણે ઢોકળિયાની પ્લેટમાં થોડું તેલ નાખીને તેને આપણે સરખી રીતે સ્પ્રેડ કરી લેશું। હવે તેમાં આપણે આપણું તૈયાર બેટરને નાખીશું। હવે તેમાં ઝીણું સમારેલું લસણ નાખીશું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે લસણ નાખી શકો છો। પછી તેમાં ખાંડેલો મસાલો પણ આપણે નાખીશું। પછી આપણે તેમાં પલાળેલી મેથી એ પણ નાખીશું। મેથીથી ઢોકળાનો સ્વાદ એકદમ મસ્ત આવે છે। પછી તેમાં આપણે પલાળેલી ચણાની દાળ પણ નાખીશું।
પછી તેમાં થોડીક કોથમરી પણ ઉપરથી નાખીશું. હવે તેને પહેલેથી ગરમ કરેલું ઢોકળિયામાં આપણે મૂકી દઈશું. 10 થી 15 મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરીશું. આપણા સ્ટીમ થઈ ગયા છે ઢોકળા. તમે જોઈ શકો છો સારી રીતે એવા થઈ ગયા છે ઢોકળા. હવે થોડાક ઠંડા થાય એટલે આપણે તેને કટ કરી લેશું. જો તમે આ રીતે ઢોકળા બનાવશો તો એકદમ સ્પોન્જી અને એકદમ ટેસ્ટી બનવાના છે ઢોકળા. જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ રીતથી ઢોકળા જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ બને છે.